આ છે અમારી ભાખરી. આ ભાખરી વેચારા ભાઈ. બસ બસ ભાઈ. મીઠું પાન કે સિગરેટ? સાચું બોલજો. તારા પપ્પાને કહી દઈશ ના પડે હે ને. હું મનકો હતું ને ત્યારે મારા પગમાં કહી દીધું ભાઈ. ત્યારે હાથ ઇન્જેક્શન લીધા. મુંબઈમાં કાંકરા ધૂળ ના હોય આમ જો દેખાય. આ તો કાંકરા ધૂળ છે. મને છે ને સિંહથી પણ બીક ના લાગે, વાંદરાથી બીક ના લાગે, પણ એક કૂતરાથી વધારે બીક લાગે. ઓલરાઈટ ગુજરાતી સો કેમ છો? સ્વાગત છે મારા ન્યૂ બ્લોગમાં. આજના બ્લોગમાં તો જો ગાઈસ શરૂ કરીએ ન્યૂ બ્લોગ. તો ગાઈસ હું સાંજના બધું કામ બામ બતાવીને ઘરે આવ્યો છું અને આવીને ખૂબ ફ્રેશ છું. કારણ કે યાર તમને ખબર છે ને આખો દી ગરમી હોય અને કામકાજ હોય એટલે કંટાળી જાય. પણ આ ગાઈસ તમને મારે કેવું હતું, તમે લોકો મને સપોર્ટ નથી કરતા યાર. બહુ દિવસથી મારા વિડીયા આવે છે કે નથી આવતો તમને ખબર જ છે, પણ તમે લોકો સપોર્ટ નથી આપતા એ મને ખબર છે. તો પ્લીઝ યાર સપોર્ટ આપો, કારણ કે તમારા સપોર્ટ વગર મેં કાંઈ નથી. એટલા માટે તો ભાઈ હું છે ને મારે જવું છે આજે બારે ભાખરી ખાવા. તો તમને બરાબર દેખાતું છે નહીં દેખાતું ખબર નહીં. તો ભાઈ મારે જવું છે બારે ભાખરી ખાવા. એટલે હું કંઈ એકદમ નોર્મલ, મને ખાસ રેડી થતા આવડતું નહીં. હું નોર્મલ રેડી થાઉં, રેડી થઈને હું જઈશ આજે ભાખરી ખાવા. અને બીજું એ કે શું યાર કે આજ તો ટેન્શન નથી, આપણે છૂટી છે તો ટેન્શન નથી. તો અમે જવાના છીએ ભાખરી ખાવા. બહુ દિવસથી ભાખરી ખાધી નથી સિરિયસલી, બહુ દિવસ થઈ ગયા. કંઈક થઈ ગયું હશે, કંઈક 2-3 મહિના થઈ ગયું હશે ખાવા જઈએ છીએ. એટલે બહુ 3 દિવસથી ભાખરી ખાવા ગયા નથી. એટલે હવે આજે ભાખરી ખાવા જ આવી જોઈએ. અને મારી સાથે આજે વધારે કોઈ છે નહીં. હું છું અને કરશન છે અને પપ્પુ છે, બીજું કોઈ નથી. જો આગળથી વિશાલ આવે તો ઠીક છે, નકા પછી કાંઈ ખબર નથી. હું તો નોર્મલ રેડી થયો છું. એવું થાય છે ખાવું જ નહીં, કારણ કે ગેસ થઈ ગયો છે, ગેસની પ્રોબ્લેમ છે યાર. એટલે થાય ક્યારેક ક્યારેક બધું થાય. તો એક તો મારો રૂમ બકવાસ ઉડે છે. તમે જોઈ શકો છો કચરો. આ મારું કચરો છે બધું, મતલબ રૂમ નહીં કચરો કહેવાય ને, કચરો છે. તો રેડી તો થઈ ગયો છું. તો હવે હું વાટ કોની જોઉં? કોઈની નહીં યાર. ખ્યાલથી નીકળી જાઉં અને જઈને ત્યાં કરશન અને પપ્પુને કરું ફોન કે ભાઈ હું આવી ગયો છું. તો ચલો જઈએ અને કરશન અને પપ્પુને. ફાઇનલી ગાઈસ નીકળી ગયા છીએ કરશન અને પપ્પુને મળીને આપણે ત્યાં પછી ત્યાં જઈને એ લોકોને મળશી અને પછી ત્યાંથી વળશી આપણે આગળ જમવા જવા માટે. બરાબર, તો વધારે હવે વાત નહીં કરું, સીધું ત્યાં જઈશ. અને ગાઈસ આજે સાચું કહું ને તો મેં જીમમાં ગયો હતો ને, તો મેં લેગની એક્સરસાઇઝ કરી હતી. તો સાચું કહું આ બધું દુખે છે, માથે હલાતું નથી. બોલવા પગથિયાં ઉતરું છું ને તો આમ એવું લાગે કે આ ભગવાન ઉતરું જ નહીં પગથિયાં એમ. અને જ્યારે પગથિયાં ચડવું હોય ને ત્યારે તમારી હાલત એટલી ખરાબ થાય ને, શું કહું યાર. પણ શું છે કે હાર્ડ વર્ક કરવું જરૂરી છે. તો હાલો જઈને મળીએ પેલા કરશન વાઘેલાને અને પપ્પુ વાઘેલાને, શું કહેવાય રાજપૂતને. ચલો તો ગાઈઝ અમે જતા હતા જમવા. અમારે જો કરશન મળી ગયો છે, પણ કહે ને અમુક જે લગરા માણસ હોય ને ગાઈસ, એ જો અમારી આ એક્ટિવા પર છે ને ગુટકા ખાઈને થૂકી ગયા હતા. એટલે અહીંયાને ખબર નહીં પડતું હોય કે અહીંયામાં રાજા મેલીનું બધું છે લખેલ છે, નામ છે. આમ જો ગાઈસ માણસો આમ દેખાય છે તમારા, જો આ થૂકેલા, આ બધું જુઓ આ કેટલું થૂકી ગયા છે. અમુક લગરા હોય ને એટલે થૂકી ગયા છે. પકડ ગાઈસ, હું છે ને મારી એક્ટિવા ખરાબ રાખું એ ના રાખું એ બીજી નંબરની વાત છે. આ નામ છે ને એ હંમેશા હું અહીંયા સાફ રાખું. હા કરશે, હા નામ સાફ હોવું જ જોઈએ હંમેશા. એક્ટિવા ખરાબ હોય હાલે મને, પણ અમારે રાજા મેરી જે નામ છે ને એમાં ખરાબ કે ના હોવું જોઈએ, એકદમ ચોખ્ખું અને ચટ હોવું જોઈએ. તો કાંઈ અમે છે ને જઈએ છીએ હવે ક્યાં ખબર હે, આપણે ભાખરી ખાવી છે ત્યાં જ આવી છે. એટલે હું અને કરશન છીએ. જે હોય ભાઈ એક્ટિવા હાકી લો ને તમે આજે, આરામ આપો ને મને યાર. રોજ તમે હાકી છે એક્ટિવા. તો ભાઈ હવે પપ્પુ છે ને એ તો વહેલો નીકળી ગયો છે આગળ દિનેશભાઈ જોડે, અને હું અને અમારે કરશનભાઈ છે. કરશનભાઈ તમે એક્ટિવા હલાવી લ્યો. કરશન એક્ટિવા આવડતી નથી, પણ આપણે રિક્સ લઈએ, કેમ કે રિક્સ લઈને આગળ જવું છું. કારણ કે એને એક્ટિવા આવડતી નહીં,
તો વચ્ચે છોકી બુકી દેશે ને લગન બાકી છે અમારા ભાઈ. મારા લગ્ન કેમ ને થઈ ગયો હોય. તારે હગાઈ નહીં થઈ ને મારા લગન બાકી છે. મારા લગ્ન થઈ જવાના હતા. અરે બેહવત બે કઈ બહી ગયા અને હવે અમારા કરશનભાઈ એક્ટિવા હલાવશે. કોક કે ને કોક લગરા હોય ને એટલે બધું કરી જાય. હા કર સાચી વાત ને કરશન. કઈ અમે કોઈની ગાડી પર કે થૂકી નહીં, કોઈની ગાડી કરે ખરાબ ના કરીને અમારી ગાડી કોઈ ખરાબ કરી જાય. બોલો હાલા કરે શું કેસ હાલા કરે કરશન. આ બધું જિંદગીમાં આ બધું રહેવાનું છે. સાચી વાત ને દોસ્તો, આ બધું રહેવાનું છે. એટલે અમે જઈએ છીએ અને અમારા એરિયાના ખડા તમે જોઈ શકો છો. અને અમારી આ એરિયો છે એ તમે ઘણી વાર અમારા બ્લોગમાં જોયો હશે, અમને ખબર છે. બરાબર ને કરશનભાઈ? હા સાચી વાત કે નહીં? એ તો કે મારે અહીંયા થોડું કામ છે. ક્યાં જવું સર? કામ પણ હવે આને આ જે બિલ્ડિંગ છે પામ 1 ત્યાં જવાનું છે અને મારે તો એને ભેગું જવું જ પડશે. કરશન જલ્દી કરજે, 9:30 વાગી ગયા. કરશન જલ્દી કરજે, 10 વાગી ગયા. અને આ લગરો એટલો ગઈ એટલો બધો લગરો છે. આમ જો કૂતરની બાજુમાં ઊભું રાખે. ભાઈ કૂતરની બાજુમાં કેમ ઊભું રાખે ભાઈ? ગાઈસ મને છે ને સિંહથી પણ બીક ના લાગે, વાંદરાથી બીક ના લાગે, પણ એક કૂતરાથી વધારે બીક લાગે. થઈ ગયું. થઈ ગયું ગાઈસ. કૂતરા છે ને બહુ અચાનક આવીને કેરી જાય. કૂતરાનો ભરોસો નહીં કોનો આપણે ક્યારે જિંદગીમાં. કૂતરાથી બિયાવાનું છે. અરે કહું છું ને કોઈથી બિયાતું નથી. સિંહ, ચિત્તો, વાઘ કોઈથી નહીં. કૂતરાથી વધારે બીવો ભાઈ. કૂતરા છે ને ગાઈસ ખબર ના પડે હે ને. હું મનકો હતો ને ત્યારે મારે પગમાં કેરી ગયું ભાઈ. ત્યારે હાથ ઇન્જેક્શન લીધા ખબર? હાથ કે જવું યાદ નહીં કે લીધા. ત્યારથી હું કૂતરાથી બી આવું. ઇન્ફેક્શન થાય છે મને. હાલો વધીએ આગળ. અને અમે લોકો લેટ પહોંચ્યું ને એ લોકો જલ્દી જો આ જલ્દીના ચક્કરમાં આટલી બધી ટ્રાફિક મળશે. હાલો વધીએ આગળ. દોસ્તો અમારા એરિયા જેટલી ધૂળ ક્યાંય ઉડતી નહીં હોય ભાઈ. તમે કહેતા હો ને ગામડામાં ધૂળ હોય, અહીંયા આમ જો આ કેટલું ધૂળ દેખાય છે તમને. આ બધું રેતી છે. જ્યાર સુધી અમારા એરિયામાં રોડ નહીં બને, મતલબ રોડ બન્યા જ છે પણ અમુક રોડ તૂટી ગયા છે ને એના કારણે ટ્રાફિક થાય છે. જો દેખાય છે અહીંયા ટ્રાફિક લાગે છે. હવે આગળથી ટ્રાફિક લાગશે. હવે આ ટ્રાફિક ક્લિયર થાય એટલે પછી અમને આ જવા મળે એવું બધું કામ છે કરશનભાઈ. બહુ એટલે બધા બધા એમ કહેતા હોય ને ભાઈ કે ખાલી દેશમાં ધૂળ છે તો વાત ખોટી છે. અહીંયા આવો એટલે ખબર પડે કે કેટલી ધૂળ છે. મતલબ કે મુંબઈ ખાલી નામનું મુંબઈ છે. મને બહુ માયા છે મુંબઈની. મને કઈ જરાય મુંબઈ ગમતું નહીં. આ હું મજબૂરી ફાયદો હે, મજબૂરી છે એટલે મારે રહેવું હોય ને કે મુંબઈ આપણે ગમતું જ નહીં. આમ જો મહાત્મા ગાંધી આપણે બધા એમ કે મુંબઈમાં કાંકરા ધૂળ ના હોય. આમ જો દેખાય આ તો કાંકરા ધૂળ છે હે ને. અને આ જો BMW જાય રહી જે મારે લેવાની નથી. औकात औकात से बाहर नहीं देखने का बाबू. औकात से बाहर नहीं जाने का बाबू. औकात से बाहर नहीं जाने का. हाँ અમુક લોકો એમ કે મુંબઈમાં સારું સાફ સફાઈ આ તે કાંઈ જોવાનું નથી. તમારા ગામડાથી સારી કોઈ સિટી નથી. ગામડાથી સારું કોઈ સિટી નથી. ગામમાંથી સારું કોઈ જીવન નથી. એટલે ગામનું મૂકીને આવતા નહીં ક્યારે. મારી વાત માનો તો અમે નીકળી ગયા છીએ. હાલો 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 જલ્દી વધી આગળ લગા ભૂખ લાગી છે ભાઈ. હાલો કરવા જાતા બાય 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 બાય. તો ગાઈઝ હું ને કરશન લોકો નીકળ્યા હતા અને તમારે હું કહી દઉં કે જે અમારે રાજપૂત છે ને જો અહીંયા કાંઈ લઈ હેર્યો. શું લે છે? મીઠું પાન કે સિગરેટ? સાચું બોલજો. તારા પપ્પાને કહી દઈશ. ગાઈઝ અમારે છે ને ત્યાંથી આગળ નીકળ્યો તો અમારે પહેલા નીકળ્યો તો અહીંયા આવીને પાન લે છે. પાન છે કે સિગરેટ? પાન છે. જોઈ લો ને બંને તમે વાત કરો. ભૈયા પાન છે કે સિગરેટ હે? પાન છે. અરે હા વાહ. ગાઈઝ ત્યાંથી અમે લોકો નીકળ્યા હતા. અમને એમ કે ને એ સિગરેટ પીતો હશે પણ એ કરશન એ તો પાન ખાય હેરો. પાન ખાય. હા કયું પાન ખાય? હવે કયું પાન ખાય ખબર નહીં. પાન ખાય. હવે ભાઈ અત્યારે પાન ખાય ચાલ ને. ગાઈઝ હજી અમારે જમવાનું બાકી છે અને જમવા પહેલા પાન ખાય છે. એટલે આને શું કેવું આપણે? તું જમવા પહેલા પાન ખાઈશ? ઉભા રે હું આગળ બેહવા દઉં. ચલ 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 હાલો. હવે ગાઈઝ અમારે આગળ જવું પડશે કારણ કે હું ને આ લગરા ભેગો આવ્યો હું. બે લગરા છે. હવે કઈ વિચાર કરો તમે જમ્યા પહેલા કોઈ પાન ખાય? કોઈ ખાય? આ જમ્યા પહેલા પાન ખાય. એટલે
એટલે કે ને એકથી એક નોટું છે અમારા ભેગી. અઘરી નોટો અઘરી. ઓ અઘરી નોટ હો ગાઈસ. આની નોટ મેં કે જોઈ નહીં ગાઈસ. અમે છે ને કીધું ભાખરી ત્યાં મને ખાવા મળશે પણ એના ભેગી છાશ તો ખપશે ને. સાચી વાત ને. તો અહીંયાથી અમે 3 છાશ લેશી. 3 છાશ લઈ લઈશું અને છાશ વગર આપણને હાથ છોડું હાલે નહીં. તને હાલે ભાઈ છાશ વગર ના હાલે ને. કારણ કે જો ત્યાં તો અમારે ભાખરી મળશે પણ છાશ નહીં મળે એટલે છાશ અમારે લેવી પડશે. કાકા છાશ આપી. તો દોસ્તો છાશ આપણને મળી ગઈ છે. હવે આપણે કોઈની વાટ જોવી નથી. તમે લોકો બાય બાય. ગાઈસ એ લોકો આવે કે ના આવે આપણે કોઈની વાટ નહીં જોઈ પણ આપણે નીકળી જઈએ. અને ગાઈસ જેમ જેમ ફિટનેસ साइड में चलो ना, देख के नहीं चल सकते क्या? थोड़ा साइड में હવે આને ગાઈસ મારે શું કેવું. આને કેવું શું તમે કહો મને. હે ઓય ધીમી આગજે એક્ટિવા ભાઈ ફગાઈ દઈશ. ગાઈસ એ લોકો નીકળી ગયા આગળ. તમે જાઓ કારણ કે યાર છાશ વગેરે હચોડું હાલશે નહીં અને એમ પણ ભાખરી છે અને ભાખરી હોય એમાં છાશ ના હોય હાલે. ભાઈ કૂતરા જો તો યાર મને કૂતરા બહુ સારી બીક લાગે. તો એ લોકો આગળ પાર્ક કરી લીધી એ લોકો ગાડી અને હું છાશ લઈને હવે જાઉં રહ્યો. અને આ ભાઈ રસ્તા ભાઈ પાણી થોડું હેઠે. બસ થઈ ગયું ને. મારા પહેલા આગળ ગયા શું થયું કયો શું થયું. હા અમે આવે નહીં કેટલો બધો ષડયંત્ર રચી નાખ્યો. હાલો ગાઈસ હાલો ફટાફટ હાલો નકા પછી આપણને મજા નહીં આવે ખાવાની ગરમ ગરમ. પછી એ તારે ખાવું કે નહીં ખાવું ભાઈ. એને નહીં ખાવાનું ભાઈ. કેમ કાકા મજામાં. હાલો ગાઈસ આપણે હાથ મું ધોઈને ભાઈ પગ છાસ પગ ભાઈ મંડી ખાવા. ફાઇનલી ગાઈસ અમે જેના માટે આવ્યા હતા ને એ ભાખરી અમારે આવી ગઈ છે બરાબર ને. જેના માટે આવ્યા હતા ભાઈ આવો ને આપણે ભાખરી ભાઈ. તો ગાઈસ જેના માટે અમે આવ્યા હતા કે અમારે ભાખરી ખાવી છે. આમ જો આ છે અમારી ભાખરી. આ ભાખરી વેચારા ભાઈ. બસ બસ ભાઈ બસ ગાઈસ સ્પેશિયલ અમે આના માટે આવ્યા બોલો. હવે ગાઈસ આને શું કરશે ખબર છે. આ ભાખરી છે ને ભાખરી બનાવી ચૂરો પછી આમાં નાખશે કાંદા અને પછી આને એકદમ મહારીઓ કરીને પછી ખાવાનું બરાબર. એટલે પહેલા આમ લઈ લઈને મહારીઓ આમ જો. તો ગાઈસ જો પેલા ભાખરી આપણે લેવાને પછી એને આખું આમ ચૂરો કરી નાખવાનો. આ ચૂરો કરીને પછી આમાં નાખવાની દાળ અને પછી નાખવાની એમાં ડુંગળી અને પછી ખાવાનું. હવે દાળ આવે ને એટલે પછી તમને બતાવું છે. આમાં નાખી ડુંગળી અને હવે આમાં હું લઈશ લીંબુ. એટલે 2-3 લીંબુ લઈશ એટલે પછી દાળ આવશે ને નાખી દઈશ. આમાં આવશે દાળ. હવે આમાં દાળ નાખીને પછી નાખવાનું લીંબુ એટલે જે ટેસ્ટ આવે ને એ આખું અલગ જ આવે. બરાબર કાકા. એમાં આપણે નાખીએ પછી દાળ નાખ ને આમાં. હવે આ ભાઈ દાળ નાખશે આમાં. હા જો ગાઈસ હવે આમાં નાખશે દાળ. હા જો આ દાળ છે. વાહ 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 સરસ સરસ બહુ સરસ. અને આમાં રામસિંગભાઈ ચલો અમારી ભાઈ બેટી ગિફ્ટ આવી. બસ 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 ચાલે. હવે ગાઈસ આને કહેવાનું મહારીઓ. આને મહારીઓ કરીને પછી ખાવાનું. પહેલા હવે ખાઈ લઈએ. સો ફાઇનલી ગાઈસ અમે લોકો જમી લીધું છે. મેં એને કરશન ને બરાબર કરશન અને આને જમ્યું નથી ભાઈ. જમ્યો મજા આવી કે ના મજા આવી. એક નંબર ખાવાનું. તો બસ તો ગાઈસ જમી લીધું છે. બહુ દિવસ પછી અમે લોકો ભાખરી ખાવા આવ્યા હતા એટલે ખાઈ લીધી અને મજા આવી. હવે અમારે કરશનભાઈ અહીંયાથી ગાયબ થઈ ગયા છે. હવે ઘરે નહીં હાલે. અહીંયાથી જશે ક્યાંક. ક્યાં જઈશ તું. પનવેલ. એ હવે પનવેલ જશે વિચાર કરો. આ રાતના એ પનવેલ જશે. હા ઊંધો જશે. તો હલો ગાઈસ હવે વધીએ આપણે આગળ અને જાશી હવે ઘરે. વચ્ચે મેળ આવશે તો ફોટોશૂટ કરશી રાતના. નહીં મેળ આવે તો સીધા પહોંચવું કરે. ગાઈસ હવે વધીએ આગળ. વધશે આગળ. હાલો વધીએ આગળ. જાશી આપણે. ये तो मेरे सीने में है दफन इनको जरा देखे हवा बन जाऊं मैं अगर लहक रहा है बन के शरारा देख मेरा बदन सब कुछ मेरा करके बता. फाइनली गाइस હવે અમે લોકો જઈએ છીએ ઘર બાજુ કારણ કે રાત થઈ ગઈ છે અને જે કરશન હતો એ તો ત્યાંથી જ મતલબ એને બહાર જવું હતું એટલે નીકળી ગયો બહાર અને હું ને બબ્બુ બે જાય છે. બબ્બુ હા. અને આમ જો ગાઈસ તમે જોઈ શકો છો આટલું અંધારું છે કોઈ છે નહીં અને અહીંયા ગરબી એવું લાગ્યું છે અને
અમે લોકો જઈએ છીએ ઘરે. ઘરે જઈને બ્લોગનું એન્ડ કરવું છે અને ઘરે જઈને પછી આરામ કરશું, સૂઈએ છું. તો ગાઈસ ચલો હવે વધારે વાત નહીં કરું, કારણ કે એક હાથથી આમ જો ડ્રાઇવિંગ કરું છું એટલે એક હાથથી બ્લોગિંગ કરું છું એટલે મારે સામે જોવું પડે, કારણ કે અંધારું છે એકદમ, એટલા માટે. તો વધારે વાત નહીં કરું, તો ઘરે પહોંચી જાઉં, પછી ઘરે જઈને ત્યાં જઈને તમારી જોડે કરીશ વાત. તો ફાઇનલી ગાઈસ હું અને પપ્પુ બે આવ્યા છીએ, મતલબ કે ભાખરી ખાઈને. અને મારા ભેગો એક બીજો પણ આવ્યો છે વિશાલ, એ પણ આવી ગયો છે. અને આવીને જો અહીંયા કને આ બધા પોછા મારી છે અને સાફ સફાઈ કરી છે. હા વિપુલ, મેહુલિયો ભૂલી ગયો, શું નામ તારું? કરશન. અરે પપ્પુ યાર, એ કરી છે રહ્યા. અને આજે ગયા હતા ભાખરી ખાવાનું બહુ મન હતું. મેં તો બહુ દિવસથી ખાધી નથી ને, તો આજે ખાઈ આવી, ખાવા ગયા, મજા આવી ખાવાની. અને આવીને સાફ સફાઈ કરી અને ફ્રેશ થઈને હવે બેઠા છીએ. તો ગાઈસ હવે આ બ્લોગ લાંબો નહીં કરું, અહીંયા એન્ડિંગ કરીશ, કારણ કે બધા બ્લોગ લાંબો થઈ જશે એટલા માટે. ચલો ગાઈસ કહીશ આ બ્લોગને એન્ડ. અગર આ બ્લોગ તમને સારું લાગ્યો હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો, શેર કરજો. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં લગી જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મુરલીધર.